છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ફૂલવાડીમાં ઓરસંગના પટમાં ગેરકાયદેસર થતા રેતીના ખનન પર દરોડો. ફૂલવાડીમાં ખાણ ખનીજ ખાતાનો સપાટો. કરોડોનો મુદ્દામાલ જપ્ત. 8 હાઈવા ટ્રક, એક હિટાચી મશીન સાથે ₹2.50 કરોડનો મુદ્દામાલ ઝડપાયો. ડભોઈ તાલુકાના ચાંદોદ નજીકના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં બેરોકટોક ગેરકાયદેસર રેતી ખનન થતું હોય છે. ત્યારે બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્કોડ દ્વારા દરોડો પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના પગલે સફેદ રેતીનો કાળો કારોબાર કરતા રેતી માફિયાઓને પરસેવો છૂટી ગયો છે. તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના ફૂલવાડી, ગામડી, ભલોદરા જેવા ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટ્ટમાં સ્થાનિક સહિત સુરત વિસ્તારના રેતી માફિયાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તાલુકા તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના પરિણામે રાત્રિ થતાં જ્યાં રેતી માફિયાઓ સક્રિય થઈ ઓરસંગ નદીમાંથી રેતી ઉલેચી સંખ્યાબંધ ડમ્પરો સહિતના નાના મોટા વાહનોમાં રેતી ભરી રેતી વેચાણ રાખનારા મળતિયાઓની સાંઠગાંઠ થતાં રેતીના સોદા પાર પાડી ઘી કેળા કરતા રહ્યા છે. દરમિયાન બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્કોડ દ્વારા ચાંદોદ પાસેના ફૂલવાડી ગામના ઓરસંગ એક નદીમાં રેડ પાડવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું. અધિક નિયામક ફ્લાઇંગ સ્કોડ, ખાણ ખનીજ કમિશનર ગાંધીનગરની સૂચનાને પગલે મોડી રાત્રે પાડેલા આ દરોડામાં 2 રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝર સહિત 4 અધિકારીઓની ટીમે ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી આ વેપલો ખુલ્લો પાડ્યો હતો. આ દરોડામાં વડોદરા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. રેડ દરમિયાન 8 તોતિંગ હાઈવા ટ્રક અને હિટાચી મશીન ગેરકાયદેસર રીતે ખનન કરતા રંગ્યા હાથ ઝડપાયા હતા. ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓએ મુદ્દામાલ ચાંદોદ પોલીસ સ્ટેશનના જાપ્તામાં